નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં પાઠ 16 ગ્રામ માતા ખંડ કાવ્ય, જે એક કાવ્ય છે જેનો લેખક છે સુરસિંહ તખ્તસિંહજી ગોયલ, કવિ કલાપી, જેને કહે છે કવિ કલાપી, તેમણે આ કાવ્ય લખ્યું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરીશું, સરસ અક્ષરે પૂરતા જાઓ તેવી બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષરમાં લખો। પેલું છે, આ કાવ્યમાં ગ્રામ માતા એટલે, તો એમાં લખો એ ખેડૂતની પત્ની। બીજું, કવિએ કઈ ઋતુના સુરખી ભર્યા રવિની વાત કરી છે, તો એમાં આવશે સી હેમંત। ત્રીજું, યુવક શાના ઉપર સવાર થઈને આવે છે, તો એમાં લખો બી અશ્વ। ચોથું, ઘોડે સવાર યુવાને ગ્રામ માતા પાસે શું માંગ્યું, તો એમાં લખો ડી પાણી। પાંચમું, આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે, તો એમાં લખો બી ભગવાન। છઠ્ઠું, શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે, તો એમાં લખો સી શેરડીના પાક વિશે વિચારે છે। સાતમું, યુવાન પોતે ખરેખર કોણ હતો, તેમાં આવશે બી રાજા। આઠમું, ગ્રામ માતા કાવ્યના કવિનું નામ, તો એમાં આવશે એ કલાપી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે લખીશું એક વાક્યના સવાલ જવાબ। જો એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું, બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા, તો લખો બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યા હતા। બીજું, ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું, તો લખો ઘોડેસવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તો મને થોડુંક પાણી આપ। ત્રીજું, વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા, તો લખો વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું, ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યા, ધરતી રસહીન થઈ ગઈ છે, રાજા દયાહીન થયો છે, એ સિવાય એવું બને નહીં। ચોથું, બીજી વાર શેરડીમાંથી રસ ન નીકળ્યો ત્યારે ગ્રામ માતા શું બોલી, લખો બીજી વાર શેરડીને કાપવા છતાં રસ ન નીકળ્યો ત્યારે ગ્રામ માતાએ કર્યું, ધરતીમાંથી રસ સુકાઈ ગયો છે, કારણ કે ભૂમિનો રાજા દયાહીન થયો છે। ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર 3-4 વાક્યમાં લખો। જો વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યા, તો લખો યુવાનને શેરડીનો રસ મીઠો લાગવાથી તેણે બીજી વાર રસની માંગણી કરી, ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા, તેથી વૃદ્ધાને દુઃખ થયું। તેને વિચાર આવ્યો, ચોક્કસ પ્રભુ તેના પર ખોપાયમાન થયો છે, નહીતર આવું ન જ બને। આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા। બીજું, શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શો વિચાર આવ્યો, તો લખો ગ્રામ માતા શેરડીને છરીથી કાપતા તેનું પાત્ર શેરડીના રસથી ભરાઈ ગયું। રાજાએ શેરડીનો રસ પીતા પીતા મનમાં વિચાર કર્યો, મારા રાજ્યની જમીન રસાળ અને રસકસથી ભરેલી છે, મારા રાજ્યના ખેડૂત ઘણું કમાય છે, તેઓ ઘણા ચોક્કસ શ્રીમંત છે, તો શા માટે એમની પાસેથી વધારે કર વસૂલ ન કરવો। ત્રીજું, રાજાએ પ્રભુની ક્ષમા યાચના કરીને ગ્રામ માતાને શું કહ્યું, તો લખો રાજાએ પ્રભુની ક્ષમા યાચના કરીને ગ્રામ માતાને કહ્યું, હે માતા, બીજી વાર શેરડીના રસથી આ પ્યાલો ભરી આપ, પ્રભુની કૃપાથી હવે આ પાત્ર જરૂર રસથી ભરાઈ જશે, તેમ તેમ બધા સુખી રહો, હું તો ફક્ત તમારા આશીર્વાદ માંગુ છું। ચોથો પ્રશ્ન, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે, તે લખો તો આવો બાપુ, આ વાક્ય ખેડૂત બોલે છે અને ઘોડેસવાર યુવાનને કહે છે। બીજું, મીઠો છે રસ ભાઈ શેરડી તળો, આ વાક્ય ખેડૂત બોલે છે અને ઘોડેસવાર યુવાનને કહે છે। ત્રીજું, લાગી છે મુજને તૃષા જલ ભરી દે તું મને, આ વાક્ય ઘોડેસવાર યુવાન બોલે છે અને ગ્રામ માતાને કહે છે। ચોથું, શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આ વાક્ય પંડિત ગ્રામ માતા સ્વગત બોલે છે, આ પંક્તિ ગ્રામ માતા સ્વગત બોલે છે। ચાલો હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। લાગી છે મુજને તૃષા જલ ભરી દે તું મને, બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાએ જુએ, મીઠો છે રસભાઈ શેરડી તળો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેરડી। પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, ભાવને વ્યક્ત કરતી કાવ્ય પંક્તિઓ લખો। ચાલો હું જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો। રસહીન તરા થઈ છે દયાહીન થયો, નૃપ નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી। ચાલ વિદ્યાર્થી મિત્રો, હવે કૌંસમાં જે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે કાવ્ય પંક્તિમાંથી। પહેલામાં આવશે શુક, બીજું આવશે જોડું, ત્રીજું આવશે નયન, ચોથું આવશે દ્રવ્ય। હવે બે સમાનાર્થી શબ્દ જો 8મો પ્રશ્ન છે એમાં સમાનાર્થી લખવાના છે। પહેલામાં આવશે આકાશ અને વ્યોમ, બીજામાં આવશે તરસ અને પ્યાસ, ત્રીજામાં આવશે રાજા અને ભૂ, ચોથામાં આવશે આશીર્વાદ અને દુઆ, પાંચમામાં આવશે ઈશ્વર અને પ્રભુ, છઠ્ઠામાં આવશે હાથ અને ભુજા। 9મો પ્રશ્ન, વિરોધી શબ્દ લખીએ। ઉગવું તો કે આથમવું, ઉત્સાહ તો કે નિરુત્સાહ, આશીષ તો કે સાપ, મૃદુ તો કે કઠિન, મધુર તો કે કડવું, છઠ્ઠું રસહીન તો કે રસાળ,
દયાહીન તો કે દયાળુ, પ્રિય તો કે અપ્રિય, પૂર્વ તો કે પશ્ચિમ. 10મો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો. જુઓ, લખી શકો છો અનિલ, કુતૂહલ, શિથિલ, તૃષા, આશીષ અને સુરખી. 11મો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શેરડીના સાઠાનો નાનો ટુકડો, તેમાં લખો કાતડી. રસ વગરનું રસહીન, દયા વગરનું દયાહીન. 12મો પ્રશ્ન છે, વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. જો પૂરું છે, નભ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી, તેમાં આવશે પૂરું, સ્વચ્છ અને એકે. બીજું, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, તો કે વૃદ્ધા અને નબળા. ત્રીજું, પીતો તો રસ મિષ્ટ હું, તો કે મિષ્ટ. હવે 13મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અનિલ, ઉત્સાહ, કુતૂહલ, તૃષા અને શિથિલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ પણ કરશો.